નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો રાજકોટની વાત કરવામાં આવે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ગઈકાલ સવારથી જ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ક્યાંક ઘર વિહોણ થયેલ ગરીબ લોકોને પણ પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો આ તકે બેઘર થઈ ગયેલ લોકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સમક્ષ આપવીતી જણાવતા કહ્યું હતું કે ગઈકાલ રાતથી અમે અનાજનો એક પણ દાણો મોઢમાં નાખી નથી। અમારા મકાન પાડી નાખ્યા, આથી અમારે પૈસાનો પણ ખર્ચ થયો છે અને અમારા નાના બાળકો સાથે રાતના સમયે રખડતા રડઝડતા રાત વિતાવવાનો વારો આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા અમારા જેવા ગરીબ લોકો માટે રાત વિતાવવા કે પછી જમવા માટે કોઈક વ્યવસ્થા નથી કરવામાં આવી। સાથે જ મકાનના ભાડા માત્ર 2000 રૂપિયા હતા, તે મકાનના હવે લાલચુ મકાન માલિકો 7 થી 8000 રૂપિયા માંગ કરી રહ્યા છે। અમે લોકો ગઈકાલ રાતથી જ એટલે કે સોમવાર અમારા નાના બાળકો સાથે ઘરનો સામાન લઈ વિતાવવા મજબૂર બન્યા છીએ। આથી અમારા તંત્ર પાસેથી એ માંગ છે કે અમારા જેવા ગરીબ અને બાલ બચ્ચાવાળા લોકોની વેદના તંત્ર સાંભળે અને કોઈક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કહેવાય કે સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કામગીરી જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે। ત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તે સતત બીજો દિવસ છે અને રાજકોટ મહાનગરપાલિકાએ ડિમોલેશનની કામગીરી છે તે યથાવત રાખી છે। હવે આગળ કહેવાય કે 1119 જેટલા મકાનો છે તે અત્યારે તોડી પાડવામાં આવ્યા છે। 300 જેટલા મકાનો હવે હજી બાકી છે। જ્યારે આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। માસી, બીજો દિવસ છે, લોકો જે મકાન પાડ્યા છે તેનો કઈ રીતે ગુજારો કઈ રીતે કરો છો, ઘરે કઈ રીતે ચલાવો છો, આશરો કઈ રીતે કરો છો? મકસૂદ ચાવડા છે ને, એ મારો બાબો છે। આ 3 મહિના એની 5 જણા છે પરિવાર। હું બધાને સાચું છું, મારા બચ્ચાઓને એ સેવા કરે છે 3 મહિના। મારા છોકરો રિક્ષા જો હપ્તા ચડે છે મહિનાના 4 લાખની રિક્ષા અમે હપ્તે લીધી છે। દર મહિને 9000 નો હપ્તો છે મારા બાબાનો, મકસૂદ ચાવડાનો। હું એના મમ્મી છું, મકસૂદ ચાવડાના મમ્મી છે। હું ચંપલની દુકાને બેસું છું। હું ખુદ કહેવાય કે આજે રમજાન મહિનો, પવિત્ર રમજાન માસ મુસ્લિમો ચાલુ છે, મુસ્લિમ કોમ્યુનિટીના વર્ગ પણ લોકો પણ વધારે છે। આશરો તોડ્યો છે, તો એમને રાત્રે કઈ રીતે આશરો મેળવ્યો હતો? ખાવા પીવાનું શું કઈ ખાવા પીવાનું ઘણા માણસો અમને સેવા કરવા દઈ જાય છે। કોઈ બટેટા વાળા ભાત છે, કોઈ ગાંઠિયા છે, દૂધ સહાય કરી દે અમને। ઘણા માણસો દેવા આવે છે ને અમે તો હું તો ચંપલ વેચીને ગુજારા ન કરું છું ઘરનું। અમે નાના મોટા 13 જણા છીએ ઘરમાં। મારા એક્સ બાબાને મકસૂદ ચાવડાના ભાઈને કેન્સર છે મોઢાનું, એને 5 મહિનાની બેબી છે। 2 બેબીનો જે બાબો ભાઈ છે એનો કેન્સર, તમે ઓપરેશન કરાવ્યું કારમાં। આ મકસૂદ ચાવડાની વાત કરું છું, જે આવ્યા છે ને ત્યાં બોલવા સેવા કરે છે 3 મહિના, એના જ મમ્મી બોલું છું કે હું ચંપલ વેચીને ઘર આવું, મારો દીકરો સેવા કરે છે। 3 મહિનાના ભાડા ચડ્યા છે, એ સેવામાં છે। હું એને ના નથી પાડતી કે ભલે મારો દીકરો સેવા ગરીબનું કરશે તો ઉપર વાળો અમને દઈ રહેશે સાહેબ। તમે શું કહેશો? આજે પવિત્ર રમજાન માસ ચાલુ છે, લોકો જે ઘર વિહોણા થયા છે, આપનું પણ એક ઘર પડ્યું છે, કઈ રીતે રાત ગુજારો કઈ રીતે કરવો, કેટલો મુશ્કેલ હોય છે? કારણ કે બાલ બચ્ચાઓને કહેવાય કે આ અત્યારે કહેવાય કે ખુલ્લા આસમાન નીચે સૂવું પડ્યું છે। ખરેખર તો સાહેબ તમે જોઈ જ શકો છો, ડિમોલેશન ચાલુ છે। લોકોને કરિયાણાની દુકાન, ફ્રૂટ, લાઇટ, પાણીના નળ, કોઈ વસ્તુ હાજરમાં નથી। તો આ લોકો જાય તો બધી વસ્તુ લેવા ક્યાં જાય? કેમ કે કોઈ દુકાનો બાકી નથી રાખી, બધું પાડી દીધું છે। અહીંયા કોઈ વસ્તુ મળતી નથી। ખરેખર તો જવું તો ક્યાં જવું અત્યારે અમારે? તમે શું કહેશો? કઈ રીતે હવે તમે કઈ રીતે તમારું ઘરનું પાલન પોષણ કરી રહ્યા છો? કારણ કે ઘરમાં જે કહેવાય કે પાડ્યા છે મહાનગરપાલિકાએ, તો ક્યાંક ક્યાંક ઘરમાં બાલ બચ્ચાઓને ખવડાવવું પણ એક મહત્વનું હોય છે, એમને રાતનો આશરો આપવો પણ એક બહુ મોટી વાત હોય છે। ત્યારે હવે આશરો મેળવવા અને ખાવા પીવાનું કઈ રીતે તમે મેનેજ કરો છો? સાહેબ, આ મોંઘવારીના જમાનાની અંદર ઘરનું મકાન હોય ત્યારે લોકોના 4 છેડા માણ ભેગા થતા હોય છે। ત્યારે અત્યારે મકાન પડી જાય છે અને ભાડા પણ લોકો, તકવાદી લોકોએ ભાડા પણ વધારી દીધા છે। જે મકાન 4-5 હજાર રૂપિયામાં ભાડે મળતું, એ મકાનના અત્યારે 7-8 હજાર રૂપિયા ભાડે। આનાથી તો ઇન ફ્યુચર એવી પરિસ્થિતિ બનશે કે બાળકોને અભણ રાખવા પડશે, અથવા તો મા બાપને ક્યાંક વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા પડે, એવી લોકોની અત્યારે પરિસ્થિતિ થઈ છે સાહેબ। ક્યાંક ને ક્યાંક એવી વાત પણ છે કે અત્યારે અમુક લોકો જે છે નિસહાય હોય છે, અશક્ત હોય છે, તેઓના પણ અત્યારે ઘર વિહોણા થયા છે। તો તેને કઈ રીતે, તમે તો વિસ્તારમાં ફરો છો, સામાજિક સેવાઓ પણ કરો છો, તેનું ગુજરાન કઈ રીતે ચાલે છે? હવે અત્યારે તો જે લોકોના મકાનો પડી ગયા છે એ લોકોને આડોશી પાડોશી
અથવા તો કોઈ સગાવાલાએ અત્યારે આશરો આપેલો છે, જમવાની વ્યવસ્થા કરેલી છે, પણ એ પણ ક્યાં સુધી? 5 દિવસ 15 દિવસ, બહુ તો બહુ 1 મહિનો. 1 મહિના પછી આ લોકોનું શું થશે? અલ્લાહ અને ભગવાન જ એનો માલિક છે, એ કાંઈ કહી ન શકાય. આમાંથી અત્યારે અમને એક એવી બીક છે કે જો લોકો આમાંથી આત્મહત્યા કરવા માટે પણ મજબૂર થઈ ગયા છે અને આત્મહત્યા ન કરે એવી પણ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી, કારણ કે એના પાસે હવે કોઈ રસ્તો બચ્યો નથી કોઈ વિકલ્પ બચેલો. તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે આવા કોઈ સમયનું નિર્માણ ન થાય પરિસ્થિતિનું. રાતવાસો કરવા માટે તંત્રએ કોઈ વૈકલ્પિક જગ્યા આપી છે તમને? પછી ખાવા પીવા માટે કોઈ વ્યવસ્થા ઊભી કરી છે કે નથી કરી? ના, હજી સુધી મારા ધ્યાનમાં તો કોઈ તંત્ર દ્વારા ક્યારેય કોઈને એવી વ્યવસ્થા આપવામાં આવી એવું ધ્યાનમાં આવેલું નથી. અને જમવાની વ્યવસ્થા તો અમારો અત્યારે પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે, તો જે લોકોને મકાન પડી ગયા છે ને જેની પાસે કાંઈ નથી, તો આડોશી પાડોશી અને કોઈ સામાજિક સંસ્થાઓ દ્વારા અત્યારે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પછી સરકાર તરફથી હજી સુધી કોઈ અમને એવી વ્યવસ્થા મળેલી નથી. ધન્યવાદ. તો હતા જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓ, જેમને ઇન્ડિયન ન્યૂઝ સાથે ખાસ કરતાં જણાવ્યું છે કે જે રીતે તંત્ર દ્વારા મકાનને જે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે તંત્રએ જે રાતવાસો કરવા માટે જે ગરીબ લોકોને ઘર વિહોણા કર્યા છે તેને ખાવા પીવાની તેમજ સુવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી. સાથે જે કહેવાય કે જે અત્યારે લાલચુ લોકો હોય છે, જે મકાનના 2-3 હજાર રૂપિયા ભાડા વિસ્તારમાં હોય છે, તે જ મકાનના હવે જે મકાન જે વિહોણા થયા છે તે લોકોના 7 થી 8 હજાર રૂપિયા જેટલા ભાડા લેવામાં આવે છે. ત્યારે તંત્ર પાસે ગરીબ લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર જ્યાં ગરીબ લોકોની છે તે વ્યથા સાંભળે છે કે નહીં. કેમેરામેન હાર્દિક મોહન સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયન ન્યૂઝ.